નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વોટ ચોર ગદ્દી છોડ, ભાજપની તાનાશાહી સામે કોંગ્રેસનો ઉગ્ર ફટકાર, પ્રાંત કચેરી ગુંજાવી। ફોર્મ નંબર 7 મારફતે 2832 સાચા મતદારોના નામ કાપવાની કોશિશ, 4 ખોટા અરજદારોના નામ જાહેર, એફઆઈઆરની માંગ। જાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં સાચા મતદારોના બંધારણીય અધિકાર પર સીધો હુમલો થયો હોવાનો ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વોટ ચોર ગદ્દી છોડ, સાચા મતદારોના હક છીનવવાનું બંધ કરો, ખોટા અરજદારોને સજા કરો, એસઆઈઆરમાં છેડછાડ બંધ કરો અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા આક્રમક સૂત્રોચ્ચારથી પ્રાંત અધિકારી કચેરીનું વાતાવરણ ગરમાઈ ઉઠ્યું। આ વિરોધમાં કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, દાહોદના પૂર્વ કોંગ્રેસ સાંસદ પ્રભાબેન તાવિયાડ, જાલોદના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મિતેશ ગરાસિયા, ગુરુ ગોવિંદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ ગોવિંદ લીમડી તરફથી અમે સૌ અમારા પાર્ટી પ્રમુખ, અમારા માજી સાંસદ, અમારા કાર્યકર્તાઓ સાથે આજે ખોટી એસઆઈઆરને લગતી જે ખોટી મતદાર યાદીમાં છેડા કરવામાં આવ્યા છે કે જે જાલોદના 2832 મતદારોને જે ખોટા માણસોએ ખોટી રીતે ટૂંક સમયમાં સહી કરીને જે વાંધા ફોર્મ નંબર 7 જે રજૂ કર્યા અને જે મતદારોને જે એમનો મતદાન કરવાનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ કર્યો છે એમાં એવું જણાય છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ અને અમુક બદ ઇરાદાથી જ આ મતદારોને કેન્સલ કરવાનો એક કારસો બનાવ્યો છે અને સાથે એવું પણ જાણવા મળ્યું છે કે જાલોદ શહેરમાંથી ચોક્કસ કોમ્યુનિટીની જે ચોક્કસ કોંગ્રેસના મતદારો એમને જ વધારે ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને આ ષડયંત્ર એ રાતોરાત ઊભું કરી અને કોઈના કહેવાથી આ કર્યું છે તો આ કસૂરવાર 4 જણ છે એમની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને ભારતીય ચૂંટણી પંચના આયોગના જે ગાઈડલાઇન મુજબ એમની સામે એફઆઈઆર નોંધાવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ। ડૉક્ટર મિતેશ ગરાસિયા, એક્સ MLA જાલોદ। જી 130 જાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીમડી અને જાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા જાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ, શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત 4 વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી 2832 મતદારોને રદ કરવા માટેના ફોર્મ 7 ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા। હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માંગણી કરી છે કે સાહેબ આ કામના ભારણને લીધે જે BLO શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે, તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે, ખોટા અરજદારો છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવધનો ગુનો પણ આ લોકો પર દાખલ થાય એવી અમે માંગ કરી છે। મુકેશભાઈ ડાંગી। આજે અમે પ્રાંત અધિકારી જાલોદને આખા કોંગ્રેસ પાર્ટી તરફથી અને ગામ લોકો તરફથી મળવા આવ્યા હતા। જાલોદ ખાતે 2800થી વધારે લોકોના જે BLOએ સાચા ઠેરવ્યા છે એવા લોકોના મતદાર યાદીમાં નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ 4 વ્યક્તિઓએ ભર્યું છે હમણાં શનિ રવિ રજા હતી એના પહેલાં। તો અમારી એ માગણી છે, એક તો તમે ત્યાં CCTV કેમેરામાં જુઓ કે કોણે અરજી કરી છે અને 4 જણા 2800 લોકોને કેવી રીતે ઓળખી શકે। હું એમ કહું કે BLOને એટલી મહેનત કરીને મતદાર સુધારણા કરી છે તો એ યાદી સાથે ચેડા કરવાનું જે ભાજપના સંઘ અને ભાજપના ઇશારે લોકો કરી રહ્યા છે, તો એનો અમે CCTV કેમેરામાં
ઓળખાણ કરીને એની સામે પગલાં લેવાની માગણી કરી છે. ભારતના બંધારણમાં આપણને મતદાનનો અધિકાર આપ્યો. જ્યાં આપણે જન્મ્યા છીએ, ત્યાં રહીએ છીએ. એ મતદાનનો અધિકાર 21 વર્ષે હતો તો આદરણીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 18 વર્ષનો કર્યો. તો 18 વર્ષ પછી આપણને જે મતદાન નો અધિકાર છે એ છીનવવાનું કામ આ ભાજપના લોકો કરી રહ્યા છે. કોઈને તમે મદદરૂપ થાઓ તો વધારે સારું, તો કાંઈ નહીં તો તમે અડચણરૂપ તો ના થાઓ અને લોકોના નામ કમી કરવાનું એવું દુષ્કૃત્ય ના કરો, એવી અમારી સૌને વિનંતી છે. ડૉક્ટર પ્રભા કિશોર દાવિયા, XMP દાહોદ. આજે અમે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે SIR કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અહીંયા ઝાલોદની અંદર 2800થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે. વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો. આ ગરીબોનો વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું. અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, RSSના સંઘીઓ કરી રહ્યા છે. અને મામલતદારને પ્રાંતની અંદર રાત સુધી આ લોકો ખોટા ફોર્મો ભરે છે, બીજા લોકોની ખોટી સહીઓ કરીને ખોટા અહીંયા ફોર્મો જમા કરાવે છે કે અમારા વોટ કમી કરવા માટે. બીજું કે પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું કે સાહેબ અમને બૂથ વાઇઝ માહિતી આપો કે ફોર્મ નંબર 7 કેટલા આવ્યા છે, કેટલા વ્યક્તિઓના તમે નામો કમી કર્યા છે અને વિધાનસભાની અંદર કેટલા જણાના તમે નામો કમી કર્યા છે, બૂથ વાઇઝ કેટલાના નામો કમી કર્યા છે અને ભવિષ્યમાં કેટલાના નામો કમી કરવાના છે. આ માહિતી લેવા માટે અમે આવ્યા હતા. જે 4 વ્યક્તિઓએ ખોટી અરજીઓ આપી છે લોકોના નામો કમી કરવા માટે મતદાર યાદીમાંથી, એમનો અમે CCTV ફૂટેજ પણ માંગ્યું છે. જો CCTV ફૂટેજ આપવામાં નહીં આવે, બૂથ વાઇઝ મતદાર યાદીઓ અમને આપવામાં નહીં આવે અને આ મતદારોના નામ કમી કરવામાં આવશે તો અમે આ પ્રાંત કચેરીનો આવતા દિવસોમાં ઘેરાવ કરશું. અને આ ભારતીય જનતા પાર્ટી અને RSS જે લોકોના મતનું હનન કરવા માંગે છે, લોકશાહીને ખતમ કરવા માંગે છે, વોટ ચોરી કરીને જીતવા માંગે છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે સીધી કદી જીતી શકતી નથી. એટલે આવા ચેડા કરીને જીતવાનો અત્યારથી પ્રયાસ કરે છે અને ભવિષ્યનો અમારો વોટનો અધિકાર છીનવવા માંગે છે. એટલે પ્રાંત સાહેબને પણ અમે આજે ચેતવણી આપીને આવ્યા છે કે સાહેબ તમે અઠવાડિયાની અંદર અમને મતદાર યાદીઓ નહીં આપો તો અમે અહીંયા ધરણા કરશું અને આ પ્રાંત ઓફિસનો ઘેરાવ કરશું. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે ઝાલોદ વિધાનસભા વિસ્તારના 2832 જેટલા સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ફોર્મ નંબર 7 દ્વારા ખોટી રીતે વાંધા અરજી કરાઈ છે. આ સમગ્ર કાર્યવાહી કોઈ સામાન્ય ભૂલ નહીં પરંતુ પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ સમર્થક મતદારોને ટાર્ગેટ કરી તેમના મતદાનના અધિકાર છીનવવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસે ખુલ્લેઆમ જણાવ્યું કે માત્ર 4 વ્યક્તિઓ દ્વારા કોઈ પણ આધાર પુરાવા વિના 2832 મતદારોના નામ રદ કરવા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, જે અતિ ગંભીર ગુનાહિત કૃત્ય છે. ડામોર બલવંતસિંહ, લાલસિંહ, કિશોરી બિપિનભાઈ, વિછિયાભાઈ, નીનામા શૈલેષભાઈ, સમુંડાભાઈ, બારિયા ચેતનભાઈ, ચુનિયાભાઈ. કોંગ્રેસનો આરોપ છે કે આ 4 વ્યક્તિઓએ બદઇરાદાથી કોઈના ઇશારે કે રાજકીય સાંઠગાંઠ હેઠળ આ ષડયંત્ર રચ્યું છે. કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે કે ફોર્મ નંબર 7 ભરવા કચેરીમાં કોણ હાજર હતું તેના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે. બુધવાર કેટલા ફોર્મ આવ્યા, કેટલા મતદારોના નામ કમી કરાયા અને હજુ કેટલા નામ કમી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું
કે બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ મતદાન કરવાનો અધિકાર ભારતના નાગરિકનો મૂળભૂત અધિકાર છે. મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ એટલે નાગરિકત્વ પર સીધો હુમલો છે. ભાજપ લોકશાહીને કમજોર કરી પોતાના રાજકીય સ્વાર્થ માટે મતદાર યાદીમાં હેરફેર કરી રહી છે એવો કડક આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી ઉપરોક્ત 4 ખોટા અરજદારો, તેમના પાછળ રહેલી રાજકીય શક્તિ અને સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા તમામ લોકો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 2832 મતદારો અને તેમના પરિવારજનો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ મામલે પ્રાંત અધિકારી શ્રી અરવિંદ ભાટિયાએ જણાવ્યું કે મતદાર યાદી સંબંધિત તમામ કાર્યવાહી ચૂંટણી પંચના નિયમો મુજબ પારદર્શક રીતે કરવામાં આવશે. રજૂ થયેલી દરેક અરજીની નિષ્પક્ષ તપાસ થશે. જો કોઈ ખોટી અરજી કે ગેરરીતિ સામે આવશે તો નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ સાચા મતદારોનો અધિકાર છીનવાશે નહીં. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.